હર્ષવર્ધનસિંહ, આજે તમે તમારી લિમિટ ક્રોસ કરી છે. કેમ મોટા ભાઈ, મેં શું કર્યું? આમાં જાણા ના બનો. તમે ત્યાં શું કામ આવ્યા હતા? અમે તમને બોલાવ્યા હતા. અરે મોટા ભાઈ, ઘરના લોકોને ઇન્વિટેશન થોડી આપવાનું હોય. હા, પણ ત્યાં આવીને તમે તમારી પાર્ટીનો પ્રચાર શું કામ કર્યો? મોટા ભાઈ, મેં ત્યાં પ્રચાર કર્યો જ નથી. મેં એ લોકોને એવું કહ્યું જ નથી કે તમે લોકો મને વોટ આપશો. તમે મેં તો ખાલી આપણા ગામની અને ખેડૂતોની જે હાલત છે એ વિશે એ લોકોને જાણકારી આપી અને સંપૂર્ણ મતદાન થવું જોઈએ એ વિશે એ લોકોને જાગૃત કર્યા હતા. છે તમે શું અમને મૂર્ખ સમજો છો? હા, મૂર્ખ સમજો છો? એ પાર્ટી અમે અરેન્જ કરી હતી, એ લોકોને અમે બોલાવ્યા હતા. સોરી મોટા ભાઈ, મેં તમને ડિસ્ટર્બ કર્યા. સોરી. હર્ષવર્ધનસિંહ, માની ગયા તમને. વિરોધી પક્ષની છાવણીમાં જઈને પોતાના પક્ષનો પ્રચાર કરી આવ્યા તમે. એક મિનિટ મોટા ભાઈ, તમારી કંઈક ગેરસમજણ થઈ રહી છે. ઇલેક્શનમાં વેદિકા ભાભી ઉભા છે, તમે નહીં. અને ત્યાં વેદિકા ભાભી હાજર નહોતા એટલે એવું સાબિત નથી થતું કે ત્યાં વેદિકા ભાભીના પ્રચારની પાર્ટી હતી. અને ટ્રસ્ટ મી, જો વેદિકા ભાભી ત્યાં હોત તો હું ત્યાં આવ્યો જ ના હોત. ગમે હોય, તમારે ત્યાં નહોતું આવવું જોઈતું. ઓકે, હવેથી નહીં આવું. હવેથી નહીં આવું. બાકી શું રાખ્યું છે તમે? તો તમને ખબર. તમને તમારી આ રમત બહુ મોંઘી પડશે હર્ષવર્ધન. મોટા ભાઈ, સત્યના રસ્તે પર ચાલતી વખતે છે ને હું સસ્તા મોંઘાનો વિચાર નથી કરતો અને મને એનું ટેન્શન પણ નથી. ટેન્શન તો તમારે લેવું જોઈએ, કારણ કે તમને કેટલું મોંઘું પડશે તો ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પહોંચતા તમે મારા ઉપર ગુસ્સે છો? ના. થેન્ક ગોડ. તો પછી તમે શું વિચાર્યું એપ્લિકેશનનું? આના ઉપર સાઇન કરશો ને? કેદારભાઈ પણ કહેતા હતા, એ પણ બહુ જ ખુશ હતા. એ કહેતા હતા કે હર્ષવર્ધન સર સાથે ફરીથી કામ કરવાની તક મળશે અને હું તમને ફરીથી વર્દીમાં જોઈ શકીશ. ભાઈ, શહેરમાં સ્થાયી થયેલા ખેડૂત ભાઈઓમાંથી 70 જણા એવા છે જે આપણા માટે વોટિંગ કરશે. અરે વાહ, એટલે 70 માંથી 10-15 વોટ કાઢી નાખીએ તો પણ 60 જેટલા વોટ તો આપણને મળશે. હા ભાઈ. બસ આપણે આ જ રીતે છે ને એક એક વોટ ભેગા કરતા રહીશું. હા ભાઈ. અને તમે દિગ્વિજયભાઈની પાર્ટીમાં ગયા હતા તો ત્યાં કઈ વાત થઈ? હા, હવે ત્યાં મેં મારી વાત તો મૂકી છે, જોઈએ હવે શું ફાયદો થાય છે. હા ભાઈ, આમ પણ તમારી વાતમાં દમ હોય છે અને મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે બધા જ લોકોને તમારી વાત ગળે ઉતરશે. હવે બધા લોકોને ગળે ઉતરશે કે નહીં એની તો ખબર નથી, પણ હા, અમુક લોકોને તો ઉતરશે જ. જોઈએ હવે એ લોકો પણ જો આપણને વોટ આપે તો 30-35 જેટલા વોટ તો આપણને મળશે જ. વાહ ભાઈ, તો આપણા માટે સારું છે. હા, અને આની સાચી ક્રેડિટ તો તને જાય છે, કારણ કે તે જો મને મોટાભાઈ પાર્ટી અરેન્જ કરવાના છે અને ત્યાં આટલા બધા લોકો આવવાના છે એવું ના કહ્યું હોત તો આ શક્ય જ નહોતું. તારું નેટવર્ક સ્ટ્રોંગ છે ને? કેવી ટાપ? ના ભાઈ, આનું ક્રેડિટ મને ના આપશો. કેમ? તારા જ માણસે ઇન્ફોર્મેશન આપી હતી ને? ના ભાઈ. તો અમરભાઈ. તો તે આ વાત મને પહેલા કેમ ના કરી? અમરભાઈએ કહેવા માટે ના પાડી હતી. તો પછી અત્યારે શું કામ કર્યું? ભાઈ, હું તમારા સામે જૂઠું નથી બોલી શકતો અને આ તો વાત નીકળે એટલા માટે મેં તમને કહ્યું. બાકી હું તમને ક્યારેય ના કહેતો અને હું અમરબાનો વિશ્વાસ નહોતો તોડવા માંગતો. ચિંતા કરવાની જરૂર નથી દિગ્વિજયભાઈ. એ બંને જણા તમારા અડ્ડા પર રેડ પાડવા માટે નીકળતા જ હતા.
પણ તમારો નસીબ સારો કે એમના આડે હું આવી ગઈ અને મેં તમને બચાવી લીધા. આનું તું થવું જોઈતું. પણ જે થવાનું હતું એ થઈ ગયું અને આ જ સત્ય છે. હવે આ સત્યને અસત્ય સાબિત કરવાનું કામ તમારું. આ કેસમાં અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. હું જ્યાં સુધી તમારી સાથે છું ત્યાં સુધી તમને કંઈ જ નહીં થવા દો. આ સત્યને અસત્યમાં સાબિત કરવા માટે આ રકમ ઓછી નથી. એડવાન્સ છે આ. બાકી ઇલેક્શનનું રિઝલ્ટ આવી જવા દો, મોજ કરાવી દઈશું. હું રેડ પાડવા આવી હતી અને રેડ પાડી લીધી. રેડમાં કંઈ મળ્યું? ના, કંઈ જ નહીં. ખાલી હાથે જાઉં છું. બબી, કાલે તો ભાઈએ કમાલ કરી નાખી. તમારે ત્યાં હોવા જેવું હતું. 100% તમે ભાઈને ખભે બેસાડીને નાચ્યા હોત. હા, આજે સવારે જ એમણે મને કહ્યું. જો કે હું તો એમને રૂમમાં પણ ખભે બેસાડીને નાચવા તૈયાર જ હતી, પણ આમણે ના પાડી. કંઈ પણ ના ભાઈ, પણ ખરેખર જીવવું ને તો સિંહની જેમ જીવવું, પોતાના નીતિ નિયમો પ્રમાણે. હા, ક્યારેક એનાથી થોડું અઘરું પડી શકે છે, પણ પોતાની જાત ઉપર આમ ગર્વ થાય. તમે નહીં માનો ભાઈ, કાલે મેં તમને મનોમન ઓછામાં ઓછી 1000 સેલ્યુટ મારી હશે. ઓહો, શું વાત છે. અર્જુન, આ તું મારા ખોટા વખાણ કરે છે. જે કંઈ કર્યું છે તે ને ગામની મહિલાઓએ કર્યું છે. હા, એટલે તું જરા વધારે પડતું જ બોલી રહ્યો છે. આમને જવા દો, તમે બોલો. મને ફોજદારના વખાણ સાંભળવા ગમે છે. ના ભાઈ, હું જે હકીકત છે ને એ કહી રહ્યો છું. અને કેસર ભાભી, તમારા મહેશ્વરી મેડમે જે કંઈ પણ કર્યું છે ને એ સારું જ કર્યું છે. અને તમે જે ઇન્ફોર્મેશન અમને આપીને એ પણ એકદમ કરેક્ટ કર્યું. થઈ ગયું તમારું? હા, ચલો તો હું નીકળું, મારે મતદાનનો સમય થઈ રહ્યો છે. હા, ચલો ચલો. ઓ ભાઈ, ક્યાં આવે છે ભાઈ? તમારી સાથે ભાઈ, જ્યાર સુધી ઇલેક્શન પૂરું નહીં થાય ને ત્યાર સુધી હું તમારી સાથે પડછાયાની જેમ રહીશ. અર્જુન, તું મારું ખોટું ટેન્શન લઈ રહ્યો છે. ભાઈ, તમે જે કાલે ત્યાં આગ લગાડી છે ને એનાથી ઘણા બધા લોકો બળીને રાખ થઈ ગયા છે. અને એ લોકો કંઈક કર્યા વગર બેસી તો નહીં જ રહે, કંઈક ને કંઈક તો કરશે જ. અને એમાં આપણા મોટા ભાઈ, એમના પર મને જરાય ભરોસો નથી. મોં સંભાળીને અર્જુન છે. મને શિખામણ આપવા કરતાં તમે જરા પોતાની જાતને સંભાળો. આજકાલ બહુ પ્રગતિ કરી રહ્યા છો તમે. અર્જુન છે, મોં સંભાળીને બોલો, નહીં તો શું? તમે એ ના ભૂલશો કે હું અર્જુનની સાથે છું. તમે કોણ? હા, એક સામાન્ય ખેડૂત, નહીં? તમને શું લાગે છે ગઈકાલે તમે જે કંઈ કર્યું એનાથી તમે ઇલેક્શન જીતી જશો એમ? આમ ઇલેક્શન ના જીતાય. 2 દિવસમાં તમને ખબર પડી જશે. હા, અમે લોકપ્રિય નેતા થઈ ગયા છે. રિઝલ્ટ આવી જવા દો, પછી તમે પણ કહેશો વેદિકા ભાભીનો જય હો. વેદિકા ભાભી, તમે અહીંયાના તો લોકપ્રિય નેતા બની જ ગયા છો. હે, તો પછી આ વખતે તમે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી પણ લડી લો. હે, અર્જુનભાઈ, એનર્જી બચાવીને રાખો વેદિકા. રિઝલ્ટ પછી તમારે ઘણા ભાષણો આપવાના છે.